સ્વરાજ્યની ચૂંટણી માટે ચૂંટણી પ્રચારના સાહિત્યની ડિમાન્ડ વધી। ભાજપ, કોંગ્રેસ સહિત વિવિધ પાર્ટીના ખેસ, ટોપી, મફલર અને ધ્વજની ડિમાન્ડ વધી। અલગ અલગ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી સાહિત્યનો સુરતમાં ઓર્ડર આપ્યો। પ્રધાનમંત્રી મોદીના ચશ્મા સાથે 3D માસ્ક આકર્ષણનું કેન્દ્ર આ વખતે બન્યું છે। સુરતના મનોજ ગોયલ સુરતના કે છેલ્લા 35 વર્ષથી ચૂંટણી પ્રચારનું સાહિત્ય બનાવે છે। વિવિધ રાજ્યની ચૂંટણીના ઓર્ડર પણ સુરતના વેપારીને મળે છે। જે પણ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના, અમે તો ભારતીય જનતા પાર્ટીના જ ચાહક છીએ, એટલે ભારતીય જનતા જે પણ ઉમેદવારો આવે એમને અમે ઐતિહાસિક બહુમતીથી જીતાડશું। આજે સાહિત્ય જે પ્રચાર છે એની અમે દુકાનમાં આવ્યા છે, કારણ કે નવી વેરાયટી જોવા માટે આ વખતે આ જે માસ્ક આવ્યું છે એ માસ્ક એકચ્યુઅલી દર વખતે હોય છે એના કરતાં કંઈક અલગ એટલા માટે છે કે તમે જો ચશ્મા સાથેનું માસ્ક છે, જે મોદી સાહેબના જે ચશ્મા હોય છે એની સાથેનું છે। એટલે આમાં તમે સમજી શકો છો કે બાળકોથી માંડીને વૃદ્ધો સુધી મોદીજીનો ક્રેઝ તો છે જ, કારણ કે એક 5 વર્ષનું બાળક પણ મોદી મોદી કહે છે અને 80-85 વર્ષના જે આપણા વડીલો એ પણ મોદી મોદી કરે છે। એટલે મને ખરેખર આ વધારે સારું લાગ્યું કે આ જે ચશ્મા સાથેનું હતું એમનું ખરેખર બહુ સરસ છે। માસ્ક જે મોદી સાહેબના માસ્ક આવ્યા દર ફેરી આવે છે, પણ આ ફેરી જે ચશ્માવાળા માસ્ક આવ્યા ને જે આ લાઇટ વાળું જે આ પ્રતિબિંબ આવ્યું છે એ થોડું આકર્ષક રહેશે, કેમ કે ગરમીનો માહોલ છે એટલે રાતે પ્રચારનો માહોલ જામશે, તો રાત માટે આ વેરાયટી ઘણી સારી છે। અમે લોકોએ વિચાર્યું નતું એવી બધી વેરાયટીઝ નવી નવી બની છે, જેમાં લેડીઝ પર્સ છે, નાના પર્સ છે, નેપકિન્સ છે, પછી માસ્ક છે અને જે હવા ભરેલા બલૂન છે એ પણ એક યુનિક વસ્તુ છે, જેના કારણે પ્રચારમાં પણ બધાને સહયોગ થશે અને પ્રચાર કરવામાં આસાની રહેશે। બંગાળ ઇલેક્શનનું તો કામ પતી ગયું, અત્યારે ગુજરાત ઇલેક્શનનું તારીખ આવી છે, તો તમે એમ કહેતા હો તો 10 તારીખે ફાર્મ ભરાય, ત્યાં પછી અત્યારે થોડું ચાલે, 11 તારીખ પછી વધારે ચાલે। આમાં 200-250 આઈટમ હોય છે, ઝંડા હોય એમાં બી 25 આઈટમ હોય છે, ખેસ હોય 20-25 આઈટમ હોય છે, તોરણ છે, પેપર લડી અને તમારે કિચન હોય, ટોપી હોય, ફેન્સી ટોપી હોય, ગમચા હોય। અત્યારે મોદી સાહેબને બિહારમાં ગમચા લહેરાવ્યા, આ ગમચા વધારે ચાલ્યા।